टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે 4 અલગ અલગ મુદ્દાઓની વાત કરીશું. પહેલો મુદ્દો, વિમાન દુર્ઘટનામાં પોલીસે કયા પ્રકારની ભૂમિકા ભજવી તેનો છે. બીજો મુદ્દો, 1 વર્ષ પહેલા સરકારે જાહેર કરેલી શિક્ષકોની ભરતીનો છે. ત્રીજો મુદ્દો, સુરતની પાકિસ્તાન સુધી કેવી રીતે આપણા રૂપિયા ટ્રાન્સફર થાય છે તેનો છે. અને ચોથો મુદ્દો છે પેટા ચૂંટણીમાં ગ્રીન બૂથનો. આ તમામ મુદ્દાઓ વિશે વિગતવાર વાત કરીશું, પરંતુ સૌથી પહેલા વાત કરીએ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પોલીસે આયોજનબદ્ધ રીતે કરેલી કામગીરી વિશે. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો. 12 જૂનનો એ દિવસ હજુ પણ લોકોના દિલો દિમાગમાં છવાયેલો છે. હજુ પણ એ યાદો લોકોની નજર સામે તરી આવે છે. મૃતકોના સ્વજનો હજુ પણ આઘાતમાં છે, પરંતુ જે દિવસે ઘટના ઘટી તે દિવસે સૌથી મોટો પડકાર પોલીસ સામે હતો, કારણ કે રેસ્ક્યુ ઓપરેશનમાં કોઈ પણ પ્રકારની ખલેલ ન પહોંચે તે મુજબની વ્યવસ્થા કરવાની જવાબદારી પોલીસની હતી. અમદાવાદ પોલીસ માટે પણ આ ટાસ્ક ખૂબ જ અઘરો હતો, કારણ કે નજીકના વર્ષોમાં આવી મોટી દુર્ઘટના અમદાવાદમાં ક્યારેય નહોતી બની. પરંતુ અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકની આગેવાનીમાં પોલીસે કેવી રીતે પોતાની ફરજ અદા કરી અને અત્યારે કેવી રીતે કામગીરી ચાલી રહી છે તે તમામ બાબતો જાણવી ખૂબ જરૂરી છે. 12 જૂનનો એ કારમો દિવસ હજુ પણ હૈયાને રડાવે છે. હજુ પણ એ દિવસ કોઈને પણ ભૂલાતો નથી. આપણે તો જે જોયું તે ટીવી સ્ક્રીન પર જોયું, પરંતુ ત્યાં જે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરી રહ્યા હતા તે પોલીસ કર્મીઓની નજર સામેથી પણ મોતના તાંડવનો મંજર હટતો નથી, કારણ કે આવી ઘટના તેમણે પણ કદાચ પહેલી વખત જોઈ હશે. આખરે એ દિવસે કેટલા વાગે શું થયું હતું, કેટલા વાગે કોલ આવ્યો અને પોલીસ ત્યાં કેટલા વાગે પહોંચી, તેનો આખો ઘટનાક્રમ જાણી લઈએ, જેથી આપને ખ્યાલ આવે કે પોલીસની કામગીરી કેટલી ઝડપી અને ત્વરિત હતી. 12 જૂને બપોરે 1:40 પ્લેન ક્રેશ થયું હતું. બપોરે 1:42 પોલીસ કંટ્રોલ રૂમને કોલ આવ્યો કે મેઘાણીનગર ઘોડા કેમ્પ વિસ્તારમાં આ પ્રકારની દુર્ઘટના બની છે. ત્યારબાદ 2 મિનિટની અંદર એટલે કે 1:44 કંટ્રોલ રૂમે પોલીસ કમિશનરને સીધી આ ઘટના વિશે જાણ કરી અને 1:45 પોલીસ કમિશનરે ગૃહ રાજ્યમંત્રી અને DGPને જાણ કરી. આ દરમિયાન પોલીસ કમિશનર ઘટના સ્થળે રવાના પણ થઈ ગયા હતા. તેઓ બપોરે 1:55 એટલે કે ઘટનાના ફક્ત 15 મિનિટમાં જ તે પહોંચી ગયા હતા. ત્યારબાદ જુદી જુદી ટીમો બનાવીને બચાવ કાર્ય શરૂ કરાયું હતું અને રાત્રે 12:19 તમામ મૃતકોના સેમ્પલ ગાંધીનગર FSLમાં મોકલી પણ આપવામાં આવ્યા હતા. જ્યારે પોલીસ કમિશનર ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે DCP ક્રાઇમ, DCP ઝોન 4 સહિત બીજા ઇન્સ્પેક્ટર્સ તેમજ પોલીસ કર્મીઓ ત્યાં કામે લાગી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તમામ લોકો બચાવ કાર્યમાં લાગી ગયા હતા. બચાવ કાર્યમાં ફક્ત પોલીસ જ નહોતી લાગેલી, બીજી એજન્સીઓ અને આર્મી પણ ત્યાં હાજર હતી. ઘટના બાદ તાત્કાલિક NDRFની ટીમ સ્થળ પર હાજર થઈને કામે લાગી ગઈ. આ ઉપરાંત SDRFની ટીમ બચાવ કાર્યમાં લાગેલી હતી. પેરામિલિટરી ફોર્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. CISF અને SRP ખૂબ જ નજીક હતા, જેથી તાત્કાલિક તેઓ ત્યાં બચાવ કાર્યમાં જોડાઈ ગયા હતા. આર્મી, એરફોર્સના જવાનો પણ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા. વિમાન ક્રેશ થયા બાદ આખું બિલ્ડિંગ સળગી રહ્યું હતું. અંદર જઈ શકાય તેવી કોઈ સ્થિતિ ન હતી. તેમ છતાં ફાયર બ્રિગેડની ટીમોએ પોતાના જીવની બાજી લગાવીને તાત્કાલિક આગ ઓલવવાની કામગીરી હાથ ધરી. પરંતુ ફાયર બ્રિગેડની ટીમો અમદાવાદ શહેરનો ટ્રાફિક પાર કરીને તાત્કાલિક
ઘટના સ્થળે પહોંચી શકે તેની વ્યવસ્થા પણ સાથે સાથે પોલીસ જ કરી રહી હતી. પોલીસે શહેરના 19 સ્ટેશનના વાહનો માટે તાત્કાલિક ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરી, એટલે કે તમામ રસ્તા ક્લિયર કરાવી નાખ્યા અને ફાયર બ્રિગેડની ગાડીઓને ઘટના સ્થળ સુધી પહોંચવા માટેની વ્યવસ્થા પણ કરી આપી. બીજી તરફ જેમ જેમ દુર્ઘટનાના સમાચાર મળતા હતા તેમ તેમ આસપાસના લોકોની ભીડ પણ વધી રહી હતી અને તેને પણ પોલીસે જ મેનેજ કરી. અને જેમ જેમ સમાચાર મળતા હતા તેમ તેમ મૃતકોના સગા પણ પહોંચી રહ્યા હતા. તેઓ પણ તાત્કાલિક પોતાના સ્વજનને જોવા માંગતા હતા, પરંતુ તે કાળે શક્ય ન હતું, કારણ કે આ દુર્ઘટના કોઈ નાની સૂની ન હતી. જે પણ મુસાફરો હતા તે જીવતા બળી ગયા હતા. તેમના મૃતદેહ ઓળખી શકાય તેવી સ્થિતિમાં પણ ન હતા. એટલું જ નહીં, મૃતદેહ સોંપવાની પણ આખી એક પ્રક્રિયા હોય છે, તેને પણ પોલીસે ફોલો કરવાની હોય છે. એટલા માટે હોસ્પિટલમાં 1000 પોલીસ કર્મીઓ તાત્કાલિક તૈનાત કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં એક જોઈન્ટ કમિશનર ક્રાઇમની આગેવાનીમાં પોલીસે જુદી જુદી જવાબદારી સંભાળી અને તપાસ માટે એડિશનલ કમિશનર સેક્ટર 2ના હસ્તક ટીમો બનાવી. આખરે તપાસની કામગીરી કેવી રીતે શરૂ થાય છે, તેની આખી પ્રક્રિયા શું હોય છે તે પણ સાંભળો. ઇન્વેસ્ટિગેશનમાં પહેલાં આપણે તરત સ્ટેશન ડાયરીની એન્ટ્રી કરવાની, એડી દાખલ કરવાની, પછી પોલીસનો ઇન્ક્વેસ્ટનું કામ હોય છે, ઇન્ક્વેસ્ટ ભરવાનું. ઇન્ક્વેસ્ટ ભર્યા પછી ડૉક્ટરોને કામ શરૂ થાય છે, એના પોસ્ટમોર્ટમ કરવાનું, ડીએનએનો સેમ્પલ લેવાનું. તો આવી સિચ્યુએશનમાં જો ડિટેલ્ડ પોસ્ટમોર્ટમ થાય તો એમાં ખાસા ટાઈમ લાગે. એટલે પોલીસ કમિશનરને એવી સત્તા છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળની ગાઈડલાઇન્સમાં કે ડિટેલ્ડ પોસ્ટમોર્ટમ જે હોય ને કે બોડીમાં અંદર એનો કિડની કેવા છે, લીવર કેવા છે, આ બધું લખવાની જરૂર નથી. એ એક પાર્શિયલ ઓટોપ્સી એ ઓર્ડર કરી શકે. એ મેં તરત જ ત્યાં ઓર્ડર કર્યા અને એના પછી સેમ્પલ લઈને ત્યાં પોલીસ સાથે FSL લેબમાં પહોંચાડવાની કાર્યવાહી કરી. પોલીસે એટલી ઝડપી કામગીરી કરી કે ઘટનાના 12 કલાકની અંદર તમામ મૃતકોના સેમ્પલ લઈને ગાંધીનગર FSLમાં મોકલી આપ્યા. ફક્ત મૃતકો જ નહીં, તેમના સગા સંબંધીઓના સેમ્પલ લેવા માટે પણ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. 200 પોલીસ કર્મીઓ અને 10 ઇન્સ્પેક્ટર આ કામગીરીમાં જોડાયા હતા. હોસ્પિટલમાં પોલીસે સેમ્પલિંગની કામગીરી ખૂબ જ ઝડપથી કરી. રાત્રે 8:30 કલાકે 51 સગા સંબંધીઓના સેમ્પલ ગાંધીનગર FSLમાં મોકલી આપ્યા. 14 તારીખે 9:45 કલાકે પ્રથમ DNA રિપોર્ટ આવી ગયો હતો. સામાન્ય રીતે DNA ટેસ્ટની કામગીરી ખૂબ જ જટિલ હોય છે, તેના માટે 8 થી 10 દિવસનો સમય લાગતો હોય છે. પરંતુ FSL લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ હોવાના કારણે ઘટનાના 36 કલાકમાં જ DNA રિપોર્ટ મેળવવામાં સફળતા મળી. ઘણા મૃતદેહો ઓળખી શકાય તેવી સ્થિતિમાં હતા, જેથી આવા મૃતદેહોને પરિવારને સોંપવાની કામગીરી ફક્ત 24 કલાકમાં જ શરૂ કરી દેવાઈ. આખરે મૃતદેહ સોંપવાની કામગીરી કેવી રીતે કરવામાં આવે છે તે પણ સાંભળો. તો એટલા ફાસ્ટ કામ થયા છે. આપણે ત્યાં જે છે જો વિક્ટિમ્સની ફેમિલી છે એને પણ પોલીસ સાચવી રહી છે અને એના જે રિપોર્ટ હોય છે ને એટલે કમ્પન્સેશન માટે એના બધા કાગળો જોઈએ. એના સ્ટેશન ડાયરીની એન્ટ્રીના ઉતારા, ઇન્ક્વેસ્ટના કોપી, પોસ્ટમોર્ટમની કોપી, એના મરણના દાખલા, એના જે સામાન આપણે એની બોડીથી જે મળ્યા છે સામાન એને પણ એ સોંપવાની કાર્યવાહી. આ પણ તમામ કાર્યવાહી પોલીસ એક સાથે જ કરી રહી છે અને એ એમ્બ્યુલન્સ સાથે એ લોકોના પરિવાર માટે પણ સરકારે ગાડી આપી છે અને પોલીસની એસ્કોર્ટ સાથે એ લોકોને આપણે એના ઘરના જ્યાં જવાનું છે એ પહોંચાડી રહ્યા છે. પોલીસે દસ્તાવેજોથી લઈને બીજી તમામ પ્રક્રિયા પુરાવા સાથે કરવાની હોય છે અને જ્યારે આટલી મોટી સંખ્યામાં મૃત્યુ થયા હોય ત્યારે આ કામગીરી ખૂબ જ અઘરી બની જતી હોય છે. પરંતુ પોલીસની ટીમોએ દિવસ રાત જોયા વિના સતત કામ કર્યું. સામાજિક સંસ્થાઓએ પણ ખૂબ સારો સહયોગ આપ્યો અને તેના કારણે પોલીસ દુર્ઘટના પછીની બચાવ કામગીરી અને વ્યવસ્થાની કામગીરી સુપેરે પાર પાડી શકી. હવે એ જાણવું પણ જરૂરી છે કે હવે આ ઘટનામાં કેવી રીતે તપાસ આગળ વધશે. સામાન્ય રીતે હવે આ ઘટનામાં પોલીસ નહીં પણ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો એટલે કે AAIB દ્વારા દુર્ઘટનાની તપાસ કરી રહી છે, જે કેન્દ્ર સરકારની જ એજન્સી છે. વિમાનનો તમામ કાટમાળ એક જગ્યાએ એકઠો કરીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે. ત્યારબાદ બોઈંગના ટેકનિકલ એક્સપર્ટ ચેક કરશે કે વિમાન તૂટી પડવાનું કારણ શું હતું.
બ્લેક બોક્સની ચકાસણી કરવામાં આવશે અને મુસાફરોનો લગેજ સોંપવાની કામગીરી એર ઇન્ડિયા દ્વારા કરવામાં આવશે. કુલ 222 ડીએનએ મેચ થઈ ગયા છે, જેમાંથી 204 મૃતદેહ સોંપી દેવાયા છે. બીજા મૃતદેહોના ડીએનએ મેચ કરવાની કામગીરી ચાલી રહી છે, કારણ કે ઘણા મૃતકોના સગા દૂર રહેતા હોવાથી મોડા આવ્યા. ઘણા હજુ આવી રહ્યા છે. ટૂંકમાં ફાયર બ્રિગેડ અને બચાવ દળની ટીમોના કામમાં કોઈ રૂકાવટ ન આવે તે રીતે પોલીસે કામગીરી કરી. તપાસ દરમિયાન પોલીસને 100થી વધુ મોબાઈલ ફોન મળ્યા છે. આ ફોનની ફોરેન્સિક તપાસ કરાશે અને જો તેમાં કોઈને પ્લેન ક્રેશ પહેલાંનો વિડીયો ઉતાર્યો હોય તો તેના પરથી એ જાણી શકાશે કે દુર્ઘટના પહેલાં પ્લેનમાં શું થયું હતું, જેથી તપાસમાં મદદ મળી શકે. આ તપાસ પોલીસ કરવાની છે, જ્યારે બાકીની તપાસની કામગીરી AAIB કરી રહી છે. જ્યારે આવી દુર્ઘટના ઘટે ત્યારે સામાન્ય રીતે આપણને તાત્કાલિક વ્યવસ્થા અને બધું જ તાત્કાલિક જોઈતું હોય છે, પરંતુ તેના પાછળ કેટલી મહેનત કરવી પડતી હોય છે તેને આપણે ધ્યાનમાં લેતા નથી. પરંતુ આવા સમયે પોલીસ જે રીતે આખી પરિસ્થિતિને હેન્ડલ કરે છે તે ખૂબ જ પડકારજનક હોય છે. લોકોનો આક્રોશ સાંભળવો પડે છે, ભીડને સહન કરવી પડે છે, ભીડના ગુસ્સાને સહન કરવો પડતો હોય છે. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે ઘણું બધું સમયસર પાર પાડવાનું કામ પણ પોલીસે જ કર્યું છે. એટલે જ ન્યૂઝ કેપિટલ પરિવાર પણ અમદાવાદ પોલીસ, ગુજરાત પોલીસને સલામ કરે છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ વાત કરીશું અન્ય મુદ્દા વિશે.